શિક્ષાપત્ર 26મું ભાવગોપન. પોતાના ભક્તનો જે ઐહિક અથવા તો પારલૌકિક હોય છે તે પ્રભુએ જ ભૂતકાળમાં કર્યું છે, અત્યારે કરે છે ને ભવિષ્યમાં પણ કરશે, એ નિસંશય છે. આમ છતાં જીવ દુષ્ટ બુદ્ધિવાળો હોવાથી પોતાની અજ્ઞાનતાને લીધે પ્રયત્ન કર્યા કરે છે. કરુણાસાગર પ્રભુ તો એવા જીવ ઉપર પણ પોતાની ક્ષમા વરસાવે છે. પોતાના દાસોના હિતનું હોય તે જ શ્રી કૃષ્ણ કરે છે અને જે કાંઈ એની વિરુદ્ધ હોય છે તે દૂર કરે છે. પિતા જેમ બાળકનું હિત કરે તેમ ભગવાન ભક્તનું હિત જ કરે છે. જીવ કૃતજ્ઞ હોવાથી પોતાના અજ્ઞાનપણાને લઈને જ એ પ્રભુની કૃતિને જાણતો નથી. દોષોથી ભરેલો જીવ ક્યાં અને ગુણસાગર હરિ ક્યાં? અંધકારને પ્રકાશના અન્યોન્ય સંબંધની માફક ભગવાન અને જીવનો અન્યોન્ય સંબંધ શી રીતે થઈ શકે? છતાં પણ જીવમાં રહેલા દોષોનો ઢગલો શ્રી આચાર્યજી દ્વારા આત્મનિવેદન થતાં કૃપાબળથી બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને એથી જીવને ભગવત સંબંધી હરિ સાથે જોડવાની યોગ્યતા પ્રાપ્ત થઈ છે. માટે એણે આપશ્રીના ચરણ યુગલને પોતાના હૃદયમાં નિરંતર સ્થાપન કરવા, જેમ માતા બાળકના સંરક્ષણની ચિંતા કરતી ડાકણીથી બીએ છે, તેમ ભગવત ભાવની રક્ષા કરવાની ઈચ્છાવાળા ભક્તને દુસંગથી બીતા રહેવું. જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ પ્રત્યેનો અથવા વ્યાભિચારિણી સ્ત્રી પોતાના જાર આશક પરનો પ્રેમ બીજા બધાથી છુપાવી રાખે છે, તેમ ભગવદીઓએ પોતાનો ભગવત ભાવ છુપાવી રાખવો. જેમ કોઈ સ્વૈરિણી વ્યાભિચારિણી સ્ત્રી જારપતિનો મેળાપ કરાવનાર દૂતી સાથે વાતો કરવામાં તેમજ એનો સંસર્ગ કરવામાં પ્રીતિ રાખે છે, તેમ ભગવદીએ ભાવની વૃદ્ધિ અર્થે ભક્તના સંસર્ગમાં પ્રીતિ રાખવી. જેમ વ્યાભિચારિણી સ્ત્રી સદા પોતાનું ચિત્ત ઘરમાંથી અળગું રાખે છે, તેમ ભગવાનને આશ્રિત ભક્તોએ પોતાના ચિત્તને ઘરમાંથી ખેંચી ભગવત ભાવમાં સ્થાપન કરવું.